વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે કાચી કેરીનું ખાટું મીઠું એવું શાક બનાવવાના છીએ। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ શાક તમે રોટલી, પરોઠા અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો। તો ચાલો આપણે કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં 2 ચમચી તેલ લઈ લેવાનું। તેમાં રાઈ અને જીરુંનો વઘાર કરી લઈએ। પછી તેમાં હિંગ નાખી દઈએ અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કેરીના કટકા કરીને રાખ્યા હતા, એ એડ કરી દઈએ। હવે તેને આપણે સારી રીતે સાંતળી લઈએ। 2 મિનિટ તેલમાં કેરી સતળાઈ જાય પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। પછી તેને 2 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું। 2 મિનિટ પછી આપણે તેને એકવાર પાછું મિક્સ કરી લઈએ। પાછું તેને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું ઢાંકીને। એવી રીતે આપણે 2 થી 3 વાર આપણે તેને મિક્સ કરી લેવાનું છે। આપણી કેરી જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને ચડવા દેવાનું છે। કેરી આપણી સોફ્ટ થઈ ગઈ છે। આપણે ચમચાના મદદથી જોઈ લેવાનું। કેરી સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું એડ કરવાનું છે। લાલ મરચું તમે વધારે ઓછું કરી શકો છો। હવે અહીંયા 3 ચમચી ગોળ લીધો છે। કેરીથી અડધો ગોળ લીધો છે। ગોળ તમે વધારે ઓછો કરી શકો છો। ગોળનું પ્રમાણ આપણી કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે એડ કરવાનો। હવે ગોળ જ્યાં સુધી ન ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે। તો ગોળ આપણો 2 જ મિનિટમાં એકદમ સરસ ઓગળી ગયો છે। તો તૈયાર થઈ ગયું છે આપણું કેરીનું શાક। તો તેને આપણે એક વાટકીમાં લઈ લઈએ। આ શાક 5 થી 10 જ મિનિટમાં બની જાય તેવું છે, એકદમ સરળ। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, થોડું ખાટું, તીખું અને મીઠું। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।